હેલો ફ્રેન્ડ્સ, કુકિંગ વિથ કિંજલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક. તો એના માટે મેં અહીંયા 2 ચમચી તેલ લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ સરસ રીતે ચટળી જાય એટલે આપણે એમાં 6 થી 7 કડી પત્તા એડ કરીશું. ત્યારબાદ 1 મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. સંતળાઈ જાય એટલે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરીશું. તો સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, તમારે જે પ્રમાણે તીખાશ જોઈતું હોય એ પ્રમાણે એડ કરવાનું. હળદર અને ધાણા જીરું પાવડર. હવે આપણે એને મિક્સ કરી લેવાનું. એક મિનિટ સાંતળી લેવાનું જેથી બધા મસાલા ભળી જાય. હવે આપણે એમાં 2 ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું. ટામેટાં આપણે સોફ્ટ થાય ત્યાં સુધી 2 મિનિટ જેવા આપણે થવા દેવાના છે. તો હવે 2 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ આપણા ટામેટાં સરસ ટળી ગયા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મિક્સ કરી લેવાનું. 5 મિનિટ આપણે થવા દઈશું. 5 મિનિટ બાદ આપણું બધું સરસ મસાલા ભળી ગયા છે. તમે જોઈ શકો છો સારી રીતે ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું. તમારે જે પ્રમાણે રસો જોઈતો હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. ફરી 5 મિનિટ આપણે એને કૂક થવા દઈશું. પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે ગ્રેવી સરસ જાડી થઈ ગઈ છે. હવે આપણે એમાં કોઈ પણ પ્રકારની સેવ નાખી દઈશું, જે પણ તમને યોગ્ય લાગે. સેવ ઉમેરી દેવાની. સેવ ઉમેર્યા બાદ 2 મિનિટ આપણે એને થવા દઈશું. તો આપણું લીલી ડુંગળીનું શાક સર્વ કરવા માટે તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીશું બાજરીના રોટલા સાથે. તૈયાર છે આપણું લીલી ડુંગળીનું શાક. રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.